14મું ચેપ્ટર વનસ્પતિમાં શ્વસન. કોઈ પણ સજીવ એના જીવન માટેની સૌથી આવશ્યક વસ્તુ એટલે ઉર્જા. કોઈ પણ સજીવ હોય, વનસ્પતિ હોય કે પ્રાણી, એને એનું જીવનનું કોઈ પણ કાર્ય કરવું હોય, વૃદ્ધિ, વિકાસ, તો ઉર્જાની આવશ્યકતા છે. ઉર્જા છે એ શેમાંથી પ્રાપ્ત થાય? ખોરાકમાંથી. પ્રાણીઓ છે એ ખોરાક ગ્રહણ કરે, આપણે ખોરાક લઈએ, ખાઈએ, પરાવલંબી. જ્યારે વનસ્પતિ છે એ પોતાનો ખોરાક જાતે બનાવે. વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક જાતે બનાવે. આ ખોરાક તરીકે શું આવેલું હોય? ગ્લુકોઝ. ગ્લુકોઝનું વહન કયા સ્વરૂપે થાય? સુક્રોઝ. અને સંગ્રહ કયા સ્વરૂપે થાય? સ્ટાર્ચ. પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓ ખોરાક તરીકે શું લઈએ તો કે પોલિસેકેરાઇડ. આપણે રોટલી ખાઈએ તો એમાં શું હોય? સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબી અથવા તો લિપિડ. તો આ જે ખોરાકના ઘટકો છે કેવા સ્વરૂપે હોય? જટિલ. એટલે એનું પાચન થાય અને કયા સ્વરૂપે રૂપાંતર પામે? સરળ. દાખલા તરીકે પોલિસેકેરાઇડ એટલે કે સ્ટાર્ચનું પાચન થાય તો એમાં પણ છેલ્લે શું પ્રાપ્ત થાય? ગ્લુકોઝ. તો વનસ્પતિ સ્વાવલંબી છે, પ્રાણી છે એ પરાવલંબી છે. બંને છે એ ખોરાક માટેની વ્યવસ્થા ધરાવે કે પ્રાણીઓ ખોરાક ગ્રહણ કરે, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી ખોરાક જાતે બનાવે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ક્યાં થાય તો કે સામાન્ય રીતે અપવાદની વાત ન કરીએ તો પર્ણમાં થાય. તો ખોરાક ખાલી પર્ણમાં જ બને, પણ ત્યાંથી અન્વાહક પેશી દ્વારા શરીરના વિવિધ ભાગો એટલે કે વનસ્પતિના અન્ય ભાગો તરફ એનું સ્થાનાંતર થાય અન્વાહક પેશી દ્વારા. પણ આપણી આવશ્યકતા ખોરાક નથી. શું છે? ઉર્જા. તો આ ઉર્જા કેમ પ્રાપ્ત થાય તો કે જે ખોરાક છે, દાખલા તરીકે ગ્લુકોઝ, એનું ઓક્સિડેશન થાય. એનું શું થાય? ઓક્સિડેશન થાય. અને ઓક્સિડેશન થાય તો ગ્લુકોઝના એક અણુમાંથી 686 કિલો કેલરી ઉર્જા મુક્ત થાય. તો જે ખોરાક પ્રાપ્ત કર્યો હોય, પ્રાણીઓ હોય કે વનસ્પતિ હોય, વનસ્પતિ ખોરાક બનાવે અને પ્રાણીઓ છે એ ખોરાક ગ્રહણ કરે. ખોરાક ગ્રહણ કર્યા પછી જટિલ સ્વરૂપનો ખોરાક છે એના પહેલાં પાચન કરવું પડે, એટલે પાચન તંત્રમાં આવે. અને પાચન થયા પછી જે ગ્લુકોઝ બને તો એ ગ્લુકોઝ, એમિનો એસિડ એ બધા એનું ઓક્સિડેશન થાય એટલે એમાંથી ઉર્જા મુક્ત થાય. તો એક ઉદાહરણ આપ્યું કે ગ્લુકોઝના એક અણુમાંથી આટલી ઉર્જા મુક્ત થાય. ઉર્જા છે એ જે સમયે મુક્ત થાય એ જ સમયે ઉર્જાને વાપરી નાખો એવું ન હોય. જરૂર પડે ત્યારે વાપરવાની, જરૂર ના હોય ત્યારે એનો સંગ્રહ કરવાનો. તો ઉર્જાનો સંગ્રહ શરીરમાં કયા સ્વરૂપે થાય તો કે એટીપી. તો આટલી ઉર્જા છે એમાંથી 38 એટીપી બને. એટલે એમ પણ કહેવાય કે ગ્લુકોઝના એક અણુમાંથી કેટલા એટીપી બને? 38 એટીપી. આ જે પ્રક્રિયા છે કે ગ્લુકોઝમાંથી 38 એટીપી બનવાની પ્રક્રિયા, એ ક્યાં થાય તો કે કોષ રસ આધારકમાં થાય. અને અડધી પ્રક્રિયા થાય એ કણાભસૂત્રમાં થાય. અને એટલા માટે જ કણાભસૂત્રને કોષનું પાવર હાઉસ કહેવાય, કારણ કે એમાં ઉર્જા મુક્ત થાય. અથવા એટીપી બનાવતું કારખાનું કહેવાય કણાભસૂત્રને. અને આ જે પ્રક્રિયા થઈ જે કોષરસ આધારક અને કણાભસૂત્રમાં, એને કહેવાય કોષીય શ્વસન. એને શું કહેવાય? કોષીય શ્વસન. કોષીય શ્વસન ક્યાં થાય? કોષમાં. કયા કોષમાં? શરીરના પ્રત્યેક કોષમાં. મૂળ પ્રકાંડ પર્ણ પ્રાણી હોય તો શરીરના પ્રત્યેક કોષમાં. એટલે શરીરના પ્રત્યેક કોષમાં શ્વસન થાય. એ શ્વસનને કોષીય શ્વસન કહેવાય. અને કોષમાં કોષરસ આધારક અને કણાભસૂત્રમાં થતી ક્રિયા છે. અને એમાં ખોરાકમાં રહેલી સ્થિતિ શક્તિ એનું મુક્ત શક્તિમાં રૂપાંતર થાય. ખોરાકમાં રહેલી સ્થિતિ શક્તિનું શેમાં રૂપાંતર થાય? મુક્ત શક્તિ એટલે કે એટીપી સ્વરૂપે એનું રૂપાંતર થાય. પછી જ્યારે કાર્ય કરી, જ્યારે આપણે કોઈ પણ કાર્ય કરી ત્યારે એટીપી વપરાય. અને જ્યારે આપણે ખોરાક લઈએ, કંઈક ખાઈએ અને એનું ઓક્સિડેશન થાય એટલે એમાંથી એટીપી બને. એટલે એટીપી બને, એટીપી તૂટે, એટીપી બને, એટીપી તૂટે, એવું પ્રક્રિયા શક્તિ વિનિમયની પ્રક્રિયા ચાલે. ફોસ્ફરીકરણ, વિફોસ્ફરીકરણ. એટીપી બનવાની પ્રક્રિયા એટલે ફોસ્ફરીકરણ. એટીપી તૂટવાની પ્રક્રિયા એટલે એમાંથી ફોસ્ફેટ દૂર થાય એટલે વિફોસ્ફરીકરણ. આવી પ્રક્રિયા થતી હોય. આ પ્રક્રિયામાં ઓક્સિજનની આવશ્યકતા હોય સામાન્ય રીતે, ઝાડક શ્વસન થાય તો પ્રાણીઓમાં એ ઓક્સિજનની સપ્લાય માટે આખું તંત્ર હોય ને કહેવાય શ્વસન તંત્ર. ફેફસા અને શ્વાસવાહિની ને કોઈમાં બુક લંગ એટલે ફેફસા પોથી હોય ને કોઈમાં શ્વસન નલિકા હોય ને કોઈમાં ઝાલર હોય ને અલગ અલગ પ્રાણીઓ હોય તેમાં શ્વસન તંત્રની જુદી જુદી વ્યવસ્થા આપણે ભણી ગયા. વનસ્પતિમાં શ્વસન તંત્ર હોય તો કે એમાં ન હોય. વનસ્પતિમાં હોય શ્વસન તંત્ર ના હોય તો વનસ્પતિને ઓક્સિજન ક્યાંથી મળે?
તો કે એક તો મૂળ પ્રકાંડ પર્ણ એની જે સપાટી ઉપર આવેલા છિદ્ર એટલે વાયુરંધ્ર, તો વાયુરંધ્રમાંથી એને ઓક્સિજન મળી જાય, એટલે સમગ્ર સપાટીમાંથી ઓક્સિજન મળે. એના માટે સ્પેશિયલ કોઈ ફેફસાની આવશ્યકતા નથી. બીજું રીઝન કે વનસ્પતિ દિવસે પ્રકાશ સંશ્લેષણ કરે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ફોટોલિસિસ થાય, પાણીનું વિઘટન, તો ઓક્સિજન મુક્ત થાય. તો વનસ્પતિ તો પોતાનો ઓક્સિજન પોતે જ ઉત્પન્ન કરે, બહારથી લેવાની જરૂર જ ના પડે દિવસે. તો દિવસ દરમિયાન એને ઓક્સિજનની આવશ્યકતા નથી, કારણ કે પ્રકાશ સંશ્લેષણમાંથી મુક્ત થતો ઓક્સિજન છે એ શ્વસનમાં કામ આવી જાય. આ સિવાય જે મોટી વનસ્પતિ હોય, કાષ્ઠમય વનસ્પતિ, લાકડું, એની સપાટી ઓલી ફાટેલી હોય, દ્વિતીય વૃદ્ધિવાળી વાત થઈ, એને શું કહેવાય? વાત છિદ્ર, વાયુરંધ્રની વાત છિદ્ર અથવા હવાદાર છિદ્ર. આમ કોઈ પણ રીતે એને ઓક્સિજન છે એ પ્રાપ્ત થાય. એના માટે કોઈ સ્પેશિયલ શ્વસન અંગ, શ્વસન માટેના અંગો કે શ્વસન તંત્ર એ વનસ્પતિ માટે આવશ્યક નથી. જે પદાર્થમાંથી, અહીં આપણે ઉદાહરણ આપ્યું છે ગ્લુકોઝ, જે પદાર્થમાંથી ઓક્સિડેશન થઈને શક્તિ મુક્ત થાય એવા પદાર્થને સ્વાસ્થ્ય પદાર્થ કહેવાય. એવા પદાર્થને શું કહેવાય? સ્વાસ્થ્ય પદાર્થ. એમિનો એસિડ છે, ગ્લુકોઝ છે, લિપિડ છે, બધામાંથી શક્તિ મુક્ત થાય, જેવું આપણે પાચન તંત્રમાં શીખી ગયા. સૌથી વધારે ઉર્જા શેમાંથી પ્રાપ્ત થાય? પ્રાણીઓની વાત કરીએ તો લિપિડમાંથી. એના કરતાં ડબલ હોય, કાર્બોદિત હોય એના કરતાં, એમ કહી શકાય. તો આ પ્રકરણમાં આપણે આ જે પ્રક્રિયા છે, ગ્લુકોઝમાંથી 38 એટીપી બનવાની પ્રક્રિયા અથવા ગ્લુકોઝના ઓક્સિડેશનની પ્રક્રિયા, એમાંથી કઈ રીતે શક્તિ મુક્ત થાય, અથવા કોષરસ આધારક અને કણાભસૂત્રમાં થતી પ્રક્રિયા, અથવા એનું એક નામ આપવું હોય તો શું કહેવાય? કોષીય. એક આ ચેપ્ટરમાં ખાલી આપણે એટલું જ ભણવાનું કે કોષીય શ્વસન એટલે શું. આગળનું પ્રકરણ તમે જે શીખી ગયા પ્રકાશ સંશ્લેષણ, એમાં ખોરાક બનવાની વાત હતી, એ હૃદકણમાં થાય, આ કણાભસૂત્રમાં. કોષીય શ્વસનના પ્રકાર. કોષીય શ્વસન બે રીતે થાય. ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તો એને કહેવાય અજારક શ્વસન, અને ઓક્સિજનની હાજરીમાં થાય તો એને કહેવાય જારક શ્વસન. આ ઓક્સિજનની હાજરીમાં થાય, ઓક્સિજનની ગેરહાજરીમાં થાય. આ બંને પ્રકારના શ્વસનની શરૂઆત ગ્લાયકોલિસિસથી થાય. ગ્લાયકોલિસિસ. આમાં પણ પહેલો તબક્કો એ જ આવશે, ગ્લાયકોલિસિસ. લિસિસ એટલે તૂટવું, ગ્લાયકો એટલે ગ્લુકોઝ. તો ગ્લુકોઝનો અણુ વિઘટન પામે. ગ્લુકોઝમાં કેટલા કાર્બન હોય? 6 કાર્બન. તો એમાંથી પાયરુવિક એસિડ બને. પાયરુવિક એસિડની અંદર 3 કાર્બન હોય, એટલે એના કેટલા અણુ પ્રાપ્ત થાય? 2. એટલે એક ગ્લુકોઝમાંથી 2 પાયરુવિક એસિડ, 3 કાર્બન વાળા 2, બેયમાં સેમ. તો પ્રથમ તબક્કો જારક શ્વસન હોય કે અજારક શ્વસન હોય, બેયમાં શું થાય? ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બને. આ પ્રક્રિયા ક્યાં થાય? તો કે કોષ રસ આધારકમાં થાય. કોષ રસ આધારક એમાં થાય. ત્યાર પછી જારક શ્વસન હોય તો આમાં જે પાયરુવિક એસિડ બને એ પાયરુવિક એસિડનું ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન. આ પ્રક્રિયા છે એની શોધ કરી હતી હાન્સ ક્રેબ્સ, આથી એને કહેવાય ક્રેબ્સ ચક્ર. અને આ પ્રક્રિયા કણાભસૂત્રમાં થાય. કણાભસૂત્રના આધારકમાં થાય. મેટ્રિક્સ કહેવાય ને, કણાભસૂત્રનું આધારક એટલે મેટ્રિક્સ. ત્યાર પછીનો ત્રીજો તબક્કો થાય, એને કહેવાય ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. ફોટોફોસ્ફોરાઇલેશન એટલે પ્રકાશની હાજરીમાં એટીપી બને. અહીંયા ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન એટલે ઓક્સિજનની હાજરીમાં એટીપી બને. અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ છે એ કણાભસૂત્રના અંતઃપટલમાં થાય. કણાભસૂત્રના અંતઃપટલ. એને શું કહેવાય અંતઃપટલને? ક્રિસ્ટી. કણાભસૂત્ર હોય આમ, એનું અંતઃપટલ આને શું કહેવાય? ક્રિસ્ટી. અને અંદર જે હોય એનું શું કહેવાય? મેટ્રિક્સ. આ આધારક. અથવા તો આધારકમાં કઈ પ્રક્રિયા થાય? ક્રેબ્સ ચક્ર. અને આ જ્યાં વળાંક છે, આ ગળી, એને શું કહેવાય? ક્રિસ્ટી. ત્યાં કઈ થયા? ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. તો જારક શ્વસનના 3 તબક્કા. પહેલા ગ્લાયકોલિસિસમાં ગ્લુકોઝમાંથી શું બનશે? પાયરુવિક એસિડ. પછી પાયરુવિક એસિડનું ઓક્સિડેશન થાય, અને પછી ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થાય. આ 3 તબક્કામાંથી પસાર થાય. પહેલો તબક્કો કોષરસ આધારકમાં, પછી કણાભસૂત્ર અને કણાભસૂત્રમાં, એમાં પછી અલગ અલગ જગ્યાએ કે આધારકમાં અને ક્રિસ્ટી. આ 3 પ્રક્રિયા પૂરી થાય એટલે ગ્લુકોઝનો એક અણુ હોય તો એમાંથી કેટલા એટીપી બની જાય? 38 એટીપી. આ જારક શ્વસન થયું. અજારક શ્વસન હોય તો ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ તો બની ગયું, હવે એની પાસે ઓક્સિજન નથી. અજારક શ્વસન છે એટલે ઓક્સિજન નથી. આથી આ જે પાયરુવિક એસિડ બને એનું રિડક્શન થાય. એનું શું થાય? રિડક્શન થાય. અને અહીંયા પ્રક્રિયા પૂરી થઈ જાય. અને આ પ્રક્રિયાના અંતે માત્ર 2 જ એટીપી બને. કેટલા એટીપી બને? 2.
તો અજારક શોષણમાં ઓછી શક્તિ મળે, જારક શોષણમાં વધુ શક્તિ મળે. આમાં 2 એટીપી બને, આમાં 38 એટીપી બને. આખું પ્રકરણ આપણે આ પ્રકરણમાં અજારક શ્વસન, ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ અને ETS પણ કહેવાય, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. આટલું આપણે ભણવાનું. શરૂઆત આપણે કરીએ ગ્લાયકોલિસિસથી. ગ્લાયકોલિસિસ, લિસિસ એટલે તૂટવું, ગ્લાયકો એટલે ગ્લુકોઝ. તો ગ્લુકોઝ છે એનું વિઘટન થઈને એમાંથી શું બનશે? પાયરુવિક એસિડ. તો આમ પણ પ્રશ્ન ચાલે કે ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બનવાની ક્રિયા, જેનું બીજું નામ શું કહેવાય? ગ્લાયકોલિસિસ. આને એમ પણ કહેવાય કે શ્વસનનો સામાન્ય તબક્કો. સામાન્ય તબક્કો એટલે કે જે જારક શોષણમાં થાય ને અજારકમાં થાય, બેયમાં થાય એવો તબક્કો ક્યાં આવે? ગ્લાયકોલિસિસ. બાકી બધું બદલી જાય. પણ ગ્લાયકોલિસિસ એવી પ્રક્રિયા છે કે જે જારક શોષણમાં પણ થાય અને અજારક, એટલે બેયમાં સામાન્ય કહેવાય, સામાન્ય તબક્કો, શ્વસનનો સામાન્ય તબક્કો. અથવા એમ પણ કહેવાય શ્વસનનો પ્રથમ તબક્કો. ગમે એવું શ્વસન હોય, જારક કે અજારક, શરૂઆત ક્યાંથી થાય? ગ્લાયકોલિસિસ. એટલે શ્વસનનું પહેલું પગથિયું શું આવશે? ગ્લાયકોલિસિસ. તેને શ્વસનનો પ્રથમ તબક્કો પણ કહેવાય. કોષરસ આધારકમાં થતું શ્વસન એમ પણ કહેવાય કોષરસ આધારકમાં થતું શ્વસન. કારણ કે આના પછીનું શ્વસન હોય તો કયા સૂત્રમાં થાય? તો એ નહીં, ખાલી કોષરસ આધારકમાં કઈ પ્રક્રિયા થાય? ગ્લાયકોલિસિસ. એની શોધ જેને કરી હતી એના ઉપરથી EMP પથ પણ કહેવાય, એમ્બેડેડ મેયર ઓફ પથ, પરાનસ પથ, એટલે કે આખી પ્રક્રિયા EMP, 3 વૈજ્ઞાનિકોનો પહેલો અક્ષર લઈને EMP પથ પણ કહેવાય. એને એમ પણ કહેવાય કે જારક શ્વસન નો અજારક તબક્કો. જો ગ્લાયકોલિસિસ છે એ અજારક શોષણમાં થાય અને અજારક શોષણમાં ઓક્સિજન ના હોય, એનો મતલબ કે ગ્લાયકોલિસિસમાં ક્યાંય ઓક્સિજનનો ઉપયોગ નથી થતો. તો જારક શ્વસનમાં પ્રક્રિયા થાય ગ્લાયકોલિસિસ, પણ એમાં ઓક્સિજન વપરાતો નથી. એટલે જારક શ્વસનનો એવો તબક્કો જેમાં ઓક્સિજનનો ઉપયોગ ના થાય, એટલે જારક શ્વસનનો અજારક તબક્કો એમ પણ કહેવાય. એટલે આ બધું જ ગ્લાયકોલિસિસની અલગ અલગ ઓળખ થઈ. શરૂઆત ક્યાંથી થાય? તો કે ગ્લુકોઝથી શરૂઆત થાય. ગ્લુકોઝ. ગ્લુકોઝમાં કેટલા કાર્બન હોય? 6. મેગ્નેશિયમની હાજરીમાં ગ્લુકોઝ સક્રિય બને અને ગ્લુકોઝમાંથી બનશે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. અને આ પ્રક્રિયામાં ATP વપરાય. ATPમાંથી શું બનશે? ADP. ATPનો ફોસ્ફેટ ગ્લુકોઝ સાથે જોડાઈ ગયો. અહીંયા પ્રક્રિયક તરીકે ગ્લુકોઝ અને ATP હતું, ગ્લુકોઝ પ્લસ ATP. આનો એક અણુ આમાં જોડાઈ ગયો. કેટલામાં કાર્બન ઉપર? 6. 6 ફોસ્ફેટ નથી જોડાઈ થયા, એક જ થયો. અહીં 6 લખ્યું એટલે 6 ક્રમ છે કે 6થા કાર્બન ઉપર ફોસ્ફેટ જોડાઈ ગયો, એક જ ફોસ્ફેટ. એટલે ATP માંથી શું થઈ ગયું? ADP. તો એક પ્રક્રિયકનો કેટલાક ભાગ એ બીજા પ્રક્રિયક સાથે જોડાઈ જાય તો એ ઉત્સેચકનો પ્રકાર કયો કહેવાય? ઉત્સેચકના પ્રકાર. હા બોલો બોલો. ટ્રાન્સફરેજીસ પ્રકારનો ઉત્સેચક કહેવાય. ઉત્સેચકના 6 પ્રકાર હોય. આજે જઈને વાંચી લેજો ઉત્સેચકના 6 પ્રકારો, કમ્પલસરી હોમવર્કમાં. ઉત્સેચકના 6 પ્રકાર, તો એને ટ્રાન્સફરેજીસ કહેવાય. અને ઉદાહરણ તરીકે જે ઉત્સેચક આવે એને કહેવાય હેક્ઝોકાઇનેઝ. અહીંયા ઉત્સેચક કયો આવશે? હેક્ઝોકાઇનેઝ. કે આમાંથી આમાં ટ્રાન્સફર થઈ ગયું એટલે હેક્ઝોકાઇનેઝ, અને ઉત્સેચકનો પ્રકાર ટ્રાન્સફરેજીસ. આપણે આજે એક પ્રક્રિયા છે કેનો ભાગ છે? ગ્લાયકોલિસિસની પ્રક્રિયા છે શેનો ભાગ છે? કોષીય શ્વસન. પછી જારક હોય કે અજારક, બેયનો અંતિમ હેતુ શું બનાવવાનો છે? ATP બનાવવાનો છે. ATP બનાવવા માટેની આ પ્રક્રિયા છે, એમાં ATP બનશે. અહીંયા ATP બેયનું વપરાણું? ATP વપરાય. આના ઉપરથી આપણને શું બોધ મળે? આના ઉપરથી આપણને શું બોધ મળે? બોલો. આમાંથી કંઈક આપણને બોધ મળે જીવનનો, બાયોલોજીમાંથી? હે હજી ક્યાં ભેગું જ કર્યું છે? કઈ આપણે ભેગું કરવું છે, હજી કર્યું નથી. હજી ATP બનાવવાના છે, એ પેલા ATP વપરાઈ ગયા. કંઈક મેળવવું હોય તો કંઈક ગુમાવવું પડે. હા, જીવનમાં કંઈક પ્રાપ્ત કરવું હોય તો કંઈક ગુમાવવું પડે. પેલા ગુમાવવાનું આવે ને પછી મેળવવાનું આવે. એવું ક્યાંય શોર્ટકટ નથી કોઈને કે પેલા મને બધું મળી જાય ને પછી હું ત્યાગ કરીશ એમ. પેલા કાંઈ મળે નહીં, પેલા ગુમાવવું પડે અને પછી આપણે મેળવવું પડે.
હે તમે તમારું ઘર બાર છોડીને અહીં આવ્યા એટલે ગુમાવી દીધું એમ ટૂંકમાં. તમે બધું મમ્મી પપ્પાને મૂકીને અહીં આવ્યા. સફળતા તો પછી મળશે, એ પછીની વાત છે. પહેલાં તો તમે છોડીને આવ્યા ને એમ. તો આમાંથી બાયોલોજીમાંથી શીખવાનું પડે કે નો ગેઇન વિધાઉટ પેઇન. હા, એટલે કષ્ટ તો રહેવાનું. હોસ્ટેલમાં ફાવે કે ના ફાવે એ તો ચાલવાનું, બરાબર. જમવાનું ફાવે ન ફાવે ઘણું બધું હોય એમાં. તો એટીપી છે એ વપરાય છે. પહેલાં આપણે એટીપી બનાવવાની પ્રક્રિયા છે, પણ આ ઇન્વેસ્ટમેન્ટ છે. તમે ગમે બિઝનેસ કરો તો પહેલાં પૈસા રોકવા પડે, પછી નફો થાય. હાવ અભણ હોય ને કાંઈ નથી કરવાનું, રિક્ષા ચલાવી છે તો પહેલાં રિક્ષા લેવી તો પડે ને. 2 લાખની રિક્ષા લે, પછી 100 રૂપિયાના 50 રૂપિયાનું ફેરા કરીને પછી એમાંથી આવક થાય એને. પહેલાં તો એને ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. એમ આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું કે એક એટીપી છે વપરાઈ ગયો અને એમાંથી એડીપી બન્યું, ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી બનશે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંનેને એકબીજાના શું કહેવાય? સમઘટક. તો કયો ઉત્સેચક આવે? આઇસોમરેઝ. ઉત્સેચક આવે આઇસોમરેઝ પ્રકાર. જો ઉત્સેચકનું નામ જુદું અને પ્રકાર જુદો. અહીંયા એમ પૂછ્યું કે આમાંથી આમાં કયા પ્રકારનો ઉત્સેચક, તો હવે ટ્રાન્સફર થઈ જશે. ઉત્સેચક કયો તો કે એક્ઝોકાઇનેઝ. એમાં અહીંયા આઇસોમરેઝ પ્રકાર. ઉત્સેચકનું નામ કે તો ફ્રુક્ટોઝ આઇસોમરેઝ. શું કહેવાય? ફ્રુક્ટોઝ આઇસોમરેઝ. ફ્રુક્ટોઝ બને એટલા માટે. આમાંથી બનશે ફ્રુક્ટોઝ 1,6 ડાયફોસ્ફેટ. ફ્રુક્ટોઝ 1,6 ડાયફોસ્ફેટ. તો અહીંયા એક ફોસ્ફેટ હતો, એમાં એક બીજો ઉમેરાણો, એટલે કેટલા થયા? 2. તો બીજો એ ક્યાંથી આવે? એટીપીમાંથી. એટીપીમાંથી શું બન્યું? તો હજી એક એટીપી આપણે ઇન્વેસ્ટમેન્ટમાં વાપરી નાખ્યો. હજી એટલે ટૂંકમાં 2 એટીપી વપરાણા. હજી નવા બન્યા જ નથી, 2 એટીપી વાપરી નાખ્યા. આ પ્રક્રિયાને ઊંધી કરી નાખો એટલે પ્રકાશ સંશ્લેષણમાં આવે કેલ્વિન ચક્ર પછી. એમાં ગ્લુકોઝ બને. એમ ઊંધું કરી નાખો એટલે ગ્લુકોઝ બને. તો આ બધી પ્રક્રિયા પ્રતિવર્તી હોય. પ્રતિવર્તી બે બાજુ કાર્ય કરે. પ્રક્રિયકમાંથી નિપજ અને નિપજમાંથી પ્રક્રિયક. હવે ફ્રુક્ટ આ બધું જ છે. એમાં કેટલા કાર્બન હોય? 6 કાર્બન. 6 કાર્બન. આમાં પણ 6 કાર્બન. હવે આ 6 કાર્બન ધરાવતો પદાર્થના 2 ભાગ થઈ ગયા. ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. એમાં કેટલા કાર્બન હોય? 3. ડાયહાઇડ્રોક્સી એસિટોન અને 1 ફોસ્ફેટ. અને ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ, એમાં પણ કેટલા કાર્બન હોય? 3. તો 3 ને 3 6 થઈ ગયા. તો પ્રક્રિયકના 2 ભાગ કરી નાખે. ઉત્સેચકનો પ્રકાર પ્રક્રિયકના 2 ભાગ કરી નાખે. પ્રક્રિયકના ભાગ 2 રીતે થાય. એક પાણી સાથે અને એક પાણી વગર. પાણી સાથે હોય તો હાઇડ્રોલિસિસ. તો એ બધા પાચક ઉત્સેચકો, માલ્ટેઝ ને ન્યુક્લિયેઝ ને લાઇપેઝ ને પાચન તંત્રમાં આવે ને એ બધા શું કહેવાય? હાઇડ્રોલિઝ. એટલે પાણીની જળ વિભાજન કરે. આમાં પાણી તો આપણે ઉમેર્યું નથી, તો હાઇડ્રો શબ્દ નીકળી જાય. પ્રકાર કયો આવશે? લાયેઝિસ. ઉત્સેચકોના પ્રકાર લાયેઝિસ પ્રકાર. એમાંય 2 કટકા થાય પણ પાણી વગર. તો લાયેઝિસ પ્રકારનું ઉત્સેચક આમ આવે ને ઉત્સેચકનું નામ કહે તો આલ્ડોલેઝ. ઉત્સેચક કયો આવે? આલ્ડોલેઝ. પ્રકાર આવે લાયેઝિસ. એટલે આખો પ્રશ્ન પાછો રિપીટ કરી નાખજો, યાદ આવી જાય. એક ફોસ્ફેટ આમાં ઉતર્યું, એક ફોસ્ફેટ આમાં ઉતર્યું. અહીંયા આમ લખ્યું હોય 3 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. આમાં એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થવી જોઈએ કે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડના 3 અણુ નથી. એ 3 શું છે? કાર્બન ફોસ્ફેટનું સ્થાન છે. 3 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. આને આમ પણ લખાય G3P. આને વાંચો, ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ. ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ અથવા ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ. 2 એક જ કહેવાય. જે કયો એ ટૂંકમાં આમાં કાર્બનની સંખ્યા કેટલી આવે? 3 કાર્બન છે. એમાંથી બનશે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. અને આ પ્રક્રિયામાં હાઇડ્રોજન મુક્ત થાય એટલે એનું શું થયું કહેવાય? ઓક્સિડેશન. આખી પ્રક્રિયામાં ક્યાંય ગ્લુકોઝના ઓક્સિડેશનની પ્રક્રિયા છે, એમાં ક્યાંય ઓક્સિજન આવતો તો એને ગ્લુકોઝના ઓક્સિડેશનની પ્રક્રિયા શું કામ કીધી? ત્યાં કંઈક લખ્યું છે, નથી કીધું? ગ્લુકોઝના ઓક્સિડેશનની પ્રક્રિયા પણ કહેવાય. આને અહીંયા લખી નાખો છે, ગ્લુકોઝના ઓક્સિડેશનની પ્રક્રિયા. અને ગ્લુકોઝનું ઓક્સિડેશન શું કામ કીધું? આમાં ઓક્સિજન તો વપરાય નહીં, હાઇડ્રોજન મુક્ત થાય એને ઓક્સિડેશન કહેવાય. ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય એને શું કહેવાય? ઓક્સિડેશન. તો આ ઓક્સિડેશનની પ્રક્રિયા છે. આ 2H+ છે એ હાઇડ્રોજન ગ્રાહક NAD દ્વારા ગ્રહણ પામે એટલે એમાંથી બનશે NADH2. NADH2. આ NADH2 કણાભ સૂત્રમાં દાખલ થાય અને આગળની પ્રક્રિયામાં ભાગ લઈએ. એ પછીની વાત. અત્યારે આપણે ખાલી ગ્લાયકોલિસિસની વાત કરીએ. પણ આ કામનો છે એ ક્યાં જશે? કણાભ સૂત્રમાં. ત્યાં બીજી પ્રક્રિયામાં ભાગ લેશે. આનું બીજું નામ બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. અને PGAP આમ પણ લખાય. આ 2 ફોસ્ફેટ થઈ ગયા.
ફોસ્ફોગ્લિસરિક એસિડ પાછું ફોસ્ફેટ એટલે બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. આને આમ પણ લખાય DPGA, ડાયફોસ્ફોગ્લિસરિક એસિડ. બાય ને ડાય એ કોઈ દી મેળ ના પડે, પણ આમાં મેળ પડે. બરાબર, એટલે અલગ અલગ રીતે લખાય બાયફોસ્ફોગ્લિસરિક એસિડ, ડાયફોસ્ફોગ્લિસરિક એસિડ અથવા તો PGAP. અહીંયા સુધીની પ્રક્રિયા જે આપણે જોઈએ, અહીંથી અહીંયા સુધીની, અહીંયા આમ નાખો, એમાં ફોસ્ફેટ ઉમેરાય છે. જો ગ્લુકોઝમાં ફોસ્ફેટ ઉમેરાણો, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં પાછો ફોસ્ફેટ ઉમેરાણો, અહીંયા પાછો ફોસ્ફેટ ઉમેરાણો. જો અહીંયા ફોસ્ફેટ ઉમેરાણો તો ATP નથી વપરાતો, તો ફોસ્ફેટ આવ્યો ક્યાંથી? તો કે અકાર્બનિક ફોસ્ફેટ, એટલે PI, ઇનઓર્ગેનિક ફોસ્ફેટ આમ લખવાનું. અહીંયા ATP માંથી નહીં, ખાલી ઇનઓર્ગેનિક ફોસ્ફેટ ઉમેરાય છે. તો ફોસ્ફેટ ઉમેરાય છે તો એને કહેવાય ફોસ્ફોરીકરણ. તો આ પ્રક્રિયાને શું કહેવાય? ફોસ્ફોરીકરણ. અંગ્રેજીમાં ફોસ્ફોરાઇલેશન. ફોસ્ફોરાઇલેશન. પણ અહીંયા તમે જુઓ ATP માંથી ADP બને, તો ATP માંથી ADP બને એટલે ફોસ્ફેટ દૂર થયો. તો ફોસ્ફેટ દૂર થવાની પ્રક્રિયાને શું કહેવાય? વિફોસ્ફોરીકરણ. તો જે મુખ્ય પ્રક્રિયા આ કહેવાય, મુખ્ય પ્રક્રિયા છે એનું ફોસ્ફોરીકરણ થયું, પણ આધારક સ્તરે વિફોસ્ફોરીકરણ થયું. આ ATP માંથી ADP બન્યું એને વિફોસ્ફોરીકરણ કહેવાય. તો એ આધારક સ્તરે પ્રક્રિયા કહેવાય. અને મુખ્ય પ્રક્રિયામાં ફોસ્ફેટ ઉમેરાય છે તો એને ફોસ્ફોરીકરણ કહેવાય. અહીંથી પ્રક્રિયા બદલી જશે, મુખ્ય પ્રક્રિયામાં થઈ જાય વિફોસ્ફોરીકરણ. હવે આમાંથી ફોસ્ફેટ દૂર થાય, એક ફોસ્ફેટ દૂર થાય તો એમાંથી બનશે 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ. અને ફોસ્ફેટ દૂર થયો એટલે ADP સાથે જોડાઈને શું બનાવશે? ATP બનાવશે. એટલે ATP બની ગયો. અહીંયા એક ATP નું નિર્માણ થયું, પણ બે તો વાપરી નાખ્યા, જે નુકસાનીમાં જ છે. બે વાપરા ને એક બન્યું. બાયફોસ્ફોગ્લિસરિક એસિડ માંથી બન્યું ફોસ્ફોગ્લિસરિક એસિડ. એના 3 અણુ નથી, અહીંયા 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ. આ 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ માંથી બનશે 2-ફોસ્ફોગ્લિસરિક એસિડ. પ્રક્રિયાના ભાગરૂપે કે જે ફોસ્ફેટનું સ્થાન ત્રીજા કાર્બન ઉપરથી ક્યાં આવી ગયું? બીજા કાર્બન ઉપર. એમાંથી બનશે 2-ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ, PEP. 2-ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ. પાણીનો અણુ મુક્ત થાય અને એમાંથી બનશે પાયરુવિક એસિડ. પાયરુવિક એસિડ. તો ફોસ્ફેટ દૂર થઈ ગયો તો અહીંયા ફરીથી ADP માંથી શું બને? ATP. 2-ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ. તો અહીંયા ફોસ્ફેટ દૂર થઈ ગયો એટલે ખાલી શું બન્યું? પાયરુવિક એસિડ. એટલે એક ATP અહીંયા બન્યો. કેટલા ATP બન્યા? 2. હવે અહીંથી અહીંયા સુધીની પ્રક્રિયામાં તમે જુઓ, અહીંયા 2 ફોસ્ફેટ હતા, અહીંયા 1 ફોસ્ફેટ, 1 ફોસ્ફેટ, 1 ફોસ્ફેટ, અહીંયા 0 ફોસ્ફેટ. એટલે ફોસ્ફેટ ઘટતા ગયા એટલે એને શું કહેવાય? વિફોસ્ફોરીકરણ. અને આધારક સ્તરે શું થયું? ATP નું નિર્માણ થયું. તો આધારક સ્તરે કઈ પ્રક્રિયા થઈ? ફોસ્ફોરીકરણ. આધારક સ્તરે ફોસ્ફોરીકરણ. હવે આપણે અહીંથી અહીંયા સુધી પહોંચ્યા પછી એના 2 ભાગ કર્યા હતા. પછી આમાંથી આપણે પાયરુવિક એસિડ બનાવ્યો. આ તો હજી એમને પડ્યું છે. હવે આ અને આ એટલે કે ધાપ અને પાગલ, ટ્રાયોજ શર્કરા, ધાપ અને પાગલ, DHAP અને PGAL, આ બંને એકબીજાના સમઘટક કહેવાય. તો આનું રૂપાંતર આમાં થઈ જાય. આનું રૂપાંતર આમાં થાય તો આખી પ્રક્રિયા પછી રિપીટ થાય. એટલે ઇન મીન્સ અહીંથી અહીંયા સુધીની પ્રક્રિયા કેટલી વાર થાય? 2 વખત થાય. 2 વખત થાય. તો પાયરુવિક એસિડના કેટલા અણુ પ્રાપ્ત થયા? 2. અહીંયા કેટલા ATP પ્રાપ્ત થાય? 2. અહીંયા કેટલા થાય? 2. એટલે 2 ને 2 4 ATP પ્રાપ્ત થયા. અને કેટલા ATP વપરાણા? 2. તો 2 નો ફાયદો થયો, પ્રોફિટમાં આવી ગયા. આખી પ્રક્રિયા પૂરી થઈ એટલે ગ્લુકોઝમાંથી સ્ટાર્ટ કર્યું તો પાયરુવિક એસિડના કેટલા અણુ પ્રાપ્ત થાય? 2 અણુ પ્રાપ્ત થાય. 4 ATP બને પણ આપણે 2 તો વાપરી નહીં ખાતા એટલે 2 ATP નો પ્રોફિટ. તો ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં ચોખ્ખો નફો. જો આમાં ભાષાકીય પ્રશ્નના કઈ આન્સર ન હોય, આમાં આમ કોઈને હેરાન કરવા ના હોય, કોઈ એમ પ્રશ્ન પૂછે કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં કેટલા ATP નું નિર્માણ થાય, તો નિર્માણ તો 4 નું જ થાય ને, પણ 2 વપરાય છે. એટલે કોઈ એવું ચોખ્ખો પૂછે કે એકંદરે કેટલા, નેટ કેટલા ATP બને, તો શું આવે? 2. સાચો જવાબ આ જ લખાય, 2 ATP. જ્યાં સુધી હોય ને ત્યાં સુધી 2 જ લખવાનું. 2 ઓપ્શનમાં ના હોય તો 4 લખવાનું. અને એમ તો આ NADH2 છે કણાપ સૂત્રમાં જઈને એમાંથી ની ATP બનશે. પછી આપણે ત્રીજા તબક્કામાં, ત્રીજો તબક્કો ક્યાં આવશે? ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. એમાં આવશે, ત્યાં સુધી નહીં આવે. તો એક ગ્લુકોઝના અણુનું વિઘટન થઈને પાયરુવિક એસિડ બને. આખી પ્રક્રિયા છે એ આધારકમાં થાય, કણાપ સૂત્રમાં થતી નથી, કોષરસ આધારકમાં થાય. તો ગ્લાયકોલિસિસની પ્રક્રિયા, લિસિસ એટલે તૂટવું, ગ્લુકોઝના 2 ટુકડા થઈ ગયા એટલે ગ્લાયકોલિસિસ. ગ્લુકોઝમાંથી 2 પાયરુવિક એસિડ બને. આ ઝારકમાંય થાય ને અજારકમાંય થાય, ગમે એવું હોય, આ તો થાય જ. આટલી પ્રક્રિયા તો કોમન, એટલે એનો સામાન્ય તબક્કો કહેવાય. અહીંથી જ શરૂઆત થાય એટલે શ્વસનનો પ્રથમ તબક્કો કહેવાય. આધારકમાં થાય
ઈએમપી પથ પણ કહેવાય એના વૈજ્ઞાનિકોના નામ ઉપરથી. અને જારક શ્વસનનો અજારક તબક્કો, કારણ કે આમાં ક્યાંય ઓક્સિજન આવતો નથી. ઓક્સિડેશન કહેવાય કારણ કે હાઇડ્રોજન મુક્ત થાય, આથી આ પ્રક્રિયા ઓક્સિડેશનની કહેવાય સમગ્ર પ્રક્રિયા. હવે એક ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બને, એટલે કે ટૂંકમાં આપણે અત્યારે આની જ વાત કરીએ, ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં કેટલા એટીપી પ્રાપ્ત થાય? નેટ ચોખ્ખા 2 એટીપી. 4 બને ને 2 વપરાય, નેટ કેટલા એટીપી પ્રાપ્ત થાય? 2. પણ તમને માની લો નીટમાં પ્રશ્ન પૂછાડો કે ગ્લુકોઝના એક અણુનું કોષ રસ આધારકમાં, કોષ રસના આધારકમાં વિઘટન થાય, આગળની પ્રક્રિયા નથી કરવાની, ખાલી કોષ રસ આધારકમાં, તો નેટ કેટલા એટીપી પ્રાપ્ત થાય? ઓપ્શન આપી દઈએ 2, 4, 6, 8 તો 2. પણ પ્રશ્ન બદલાવી અહીંથી આપે તો કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું વિઘટન થાય, ઓક્સિડેશન થાય, ટૂંકમાં ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું આધારકની અંદર કોષ રસમાં વિઘટન થાય કે ઓક્સિડેશન થાય, તો કેટલા એટીપી પ્રાપ્ત થાય? તો 3. કારણ કે આ સ્ટેપ નીકળી ગયું, એટલે જે વપરાતો હતો ને એ નથી વપરાણો, એટલે એટલી બચત થઈ. બીજી રીતે ગણવા હોય તો અહીંથી ગણો, અહીંયા કેટલા એટીપી બને? 2, 4, અને વપરાય કેટલો? 1 જ, એટલે 4 માંથી 1 એટલે 3. તો આમાં 3 જવાબ આવે. આમાંથી પ્રશ્ન પૂછે તો જવાબ આવશે 3. આમાંથી પ્રશ્ન પૂછે તો જવાબ કેટલો આવશે? 4. કે ફ્રુક્ટોઝ 1,6 ડાયફોસ્ફેટનું ઓક્સિડેશન થાય તો કેટલા એટીપી બને? 2 ને 2, ઉપરનું ભૂલતું જવાનું. પછી એમ પ્રશ્ન પૂછે કે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ છે, આ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એનો એક અણુ, એનું ઓક્સિડેશન થાય તો કેટલા એટીપી મળે? 4 ના બને, 2 જ બને. 4 શું કામ બને? કે આપણી પાસે 2 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ થાય, એક ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ હોય અને બીજું આમાંથી બને, એટલા માટે આ પ્રક્રિયા કેટલી વાર થાય? 2 વખત. પણ હું એમ કહું કે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડનો એક જ અણુ છે, તો એક જ અણુ હોય તો આ પ્રક્રિયા એક જ વાર થાય. પણ 2 અણુ છે એટલે આ પ્રક્રિયા કેટલી વાર થાય? 2 વખત. પણ પ્રશ્ન એમ કે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડનો એક જ અણુ હોય તો કેટલા એટીપી પ્રાપ્ત થાય? 2. પછી આમાંથી કેટલા એટીપી પ્રાપ્ત થાય? 2. આમાંથી કેટલા એટીપી બને? 1. આમાંથી 1, આમાંથી 1, અને અહીંથી 0 ટૂંકમાં. એટલે આધારકની વાત કરી હતી, એમાંથી બને, પણ પછી બાકીના એટીપી ક્યાં બને? કણાભ સૂત્રમાં. આપણે કણાભ સૂત્રની વાત ન કરીએ તો પાયરુવિક એસિડમાંથી કોષ રસ આધારકમાં એક પણ એટીપી ન બને. તો કેટલા બધા પ્રશ્નો થઈ ગયા. તો આપણે ક્રેબ્સ સાયકલ અને ETS ભણીએ ને તો આમાંથી આખું 100 માર્કનું પેપર નીકળી જાય. કેટલા એટીપી બને, આમાંથી કેટલા બને, આમાંથી કેટલા બને, આમાંથી કેટલા બને, આમાંથી કેટલા બને, હું આમ ક્વેશ્ચન બનાવો ને તો 100 ક્વેશ્ચન આમાંથી જ નીકળી જાય, ખાલી એક જ પ્રશ્નમાંથી. તો ગ્લાયકોલિસિસની સંપૂર્ણ પ્રક્રિયા અને એના સ્ટેપ યાદ રાખવાના, અને ઉત્સેચકોના પ્રકાર તમે વાંચી લેજો એટલે યાદ.